શહેરમાં આ વખતે લાકડાની જગ્યાએ છાણાથી હોલિકા દહન યોજાશે। ખેરાલુના દેસાઈવાડામાં ખેરાલુ નગરમાંથી સૌથી મોટી હોળી આ વખતે વૈદિક હોલિકા દહન યોજાશે। ખેરાલુ શહેરના નામી હસ્તી અને દૂધ ઉત્પાદનમાં શહેરની ડેરીમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી પ્રથમ આવતા અને મહેસાણા દૂધસાગર ડેરીમાં પણ ટોપ 10માં આવતા મંજુલાબેન અશોકભાઈ જીવજીભાઈ દેસાઈ દ્વારા દેસાઈવાડા હોળી ચકલામાં વૈદિક હોલિકા દહનનો કાર્યક્રમ સાંજે 6:30 વાગે યોજાશે। અશોકભાઈ જીવજીભાઈ પરિવાર દ્વારા સમાજના લોકો દ્વારા પોતાના ખર્ચે આ વખતે છાણા સહિત વૈદિક શ્લોક સાથે પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે। ખેરાલુ શહેરમાં ટીમ્બલીવાસ અને રાવળવાસ સહિત હાટડિયા, ખોખરવાડા અને દરજીવાસ સહિત અનેકવિધ જગ્યાએ હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવશે। ખેરાલુ શહેરમાં તહેવારોના પગલે લોકો જેમ પ્રસંગે ધાણી અને ખજૂર સહિત કપડાની ખરીદી કરવા મોટી સંખ્યામાં ખેરાલુ બજારમાં ઉમટી પડ્યા હતા। કેટલીક જગ્યાએ મંગળવારે અને બુધવારે ધૂળેટીની ઉજવણી અંતર્ગત બજારમાં પિચકારીઓ અને ધૂળેટી રમવા કલર ખરીદવા પણ લોકો ઉમટ્યા। ખેરાલુ નદીના પુલ ઉપર સિંગચણા ધાણીના સ્પેશિયાલિસ્ટ વેપારી કોકિલાબેન બચુભાઈ કલાલ પટેલના ત્યાં પણ લોકો ધાણી ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ત્યારે પ્રથમ દીકરો જેને ત્યાં જન્મ્યો હોય ત્યાં ઘેર માગવા પણ મોટી સંખ્યામાં બહેનો જતી હોય છે અને મોજ કરાવતી હોય છે। ત્યારે કેટલીક બહેનોએ બજારની દુકાનોમાં પણ ગોટ માગવા માટે નીકળેલી જોવા મળી। આ અંગે ભગુભાઈ દેસાઈએ અને ચિરાગ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। આ હોળી ધૂળેટીમાં જે હોળી ધૂળેટીની અંદર જેમની અંદર જે લોકો આ પહેલો તહેવાર હોય એની અંદર ધાણીનું, જુવારની, મગની દાણીનું, ખજૂરનું વિતરણ અમે સારું પ્યોર મીઠાની અંદર વેચાણ કરીએ છીએ। આ કઈ કઈ જગ્યાએ આનું વધારે ચલણ છે? આપણા ઉત્તર ગુજરાતની અંદર જ છે। ભગુભાઈ જયશંકભાઈ ચૌધરી। શું કહેશો ભગુભાઈ, આ વખતે વૈદિક હોળી જે થઈ રહી છે? શરૂઆત આ વર્ષે અમે કરી છે। અગાઉ અમારી વર્ષ પરંપરાગત સંસ્કૃતિ મુજબ એકલા લાકડોથી હોળી કરતા, એમાં છાણો નાખતા, પણ આ વખતે સૌ પ્રથમવાર બધો દેસાઈવાડાના ચૌધરી ભાઈઓ, દેસાઈ ભાઈઓ, પટેલ ભાઈઓના સહકારથી અમે આ વૈદિક હોળીનું આયોજન કર્યું છે। એમાં ચંદનના લાકડા, દેશી ગાયના છાણા જે અશોકભાઈએ 3 ટ્રેક્ટર્સ પૂરા પાડ્યા છે, બીજા બધા પણ ભાઈઓ અમારે છાણા લાવવાના છે, અને એને કપૂર છે, ચંદનનું લાકડું છે, આહુતિ દ્રવ્ય છે, અને ગુગળ અને બીજા બધા સૂકા મેવા અને કપૂર અને કાચલી નારિયેળની એ બધું પણ અમે આ વખતે આહુતિ આપવાના છીએ। અને જે દાતાઓ છે એમના સૌજન્યથી આ બધો કાર્યક્રમ અમે દેસાઈવાડાના દ્વારા કરી રહ્યા છીએ। અને આનાથી વાતાવરણની અંદર શુદ્ધ થાય। અત્યારે ગ્લોબલ વોર્મિંગના એટલા દિવસે પ્રોબ્લેમ વધતા જાય છે કે વાતાવરણ અશુદ્ધ થતા જાય છે, આપણે જાતે જ એવું કરીએ છીએ। આના દ્વારા એવો સંદેશો જાય, મેસેજ જાય કે આપણા ઘરે પણ આવી રીતે નાનું એક યજ્ઞ કરીએ કે જેથી કરીને આપણા સમાજ, દેશને ફાયદો થાય। એટલા માટે આ નવતર પ્રયોગ અમે વૈદિક હોળીનો કરવા જઈ રહ્યા છીએ।